આમ તો આપણા શરીરની સાફ સફાઈ થવી ખૂબ જરૂરી છે, પરંતુ આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ એટલે કે આપણા આંતરડા. તો મિત્રો આંતરડા કે જેમની સાફ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે, કે જ્યારે આંતરડામાં બિનજરૂરી કચરો, બિનજરૂરી મળ જ્યારે જમા થાય છે અને તેને કારણે આપણે અવનવા અનેક પ્રકારના રોગો આવતા હોય છે. અને આપણા આયુર્વેદ અનુસાર આપણે વાત કરીએ કે લીધેલો ખોરાક આપણો નથી, પરંતુ પચાવેલો ખોરાક જ આપણો છે. જી હા મિત્રો, એટલે કે જ્યારે તમે ભોજન ગ્રહણ કરો છો અને ત્યારબાદ તે ભોજનનું પાચન થાય છે, અને જ્યારે આપણી મંદ પડી ગયેલી પાચન શક્તિને કારણે જ્યારે લીધેલા ખોરાક છે તે અપાચ્ય થઈ જતો હોય છે, એટલે કે જ્યારે તેમનું બરાબર પાચન ન થાય અને જે વધેલો ખોરાક છે તેને કારણે આપણા શરીરમાં ટોક્સિન્સ એટલે કે આમ વધે છે. આ આમ એટલે કે બિનજરૂરી કચરો. જી હા મિત્રો, અને એ જે બિનજરૂરી કચરો આપણા આંતરડામાં પડ્યો રહે છે અને તેને કારણે આપણા શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષ વચ્ચેનું સંતુલન બગડે છે અને તેને કારણે આપણે અનેક પ્રકારના વાતજન્ય, કફજન્ય કે પછી પિત્તજન્ય રોગ આપણા શરીરમાં ઘર કરતા હોય છે. તો જી હા મિત્રો, આપણે આજે વાત કરીએ કે જ્યારે આપણે લીધેલો ખોરાક છે તેમને વ્યવસ્થિત પાચન થાય અને આપણા શરીરમાં રહેલું જે મહત્વનું અંગ આંતરડા કે જેમને આપણે સારી રીતે કુદરતી રીતે સાફ સફાઈ કરીએ કે જેથી કરીને આપણે આવા તમામ રોગોથી બચીએ છીએ. એટલે કે મિત્રો કે આપણે કબજિયાત જેવી સમસ્યા ના રહે અને સાથે આવી અનેક પ્રકારની બીમારીઓ ના આવે, તેનાથી આપણે બચીએ. તો જી હા મિત્રો, તો તેમાં સૌથી પહેલા એટલે કે મિત્રો આપણે 1 ગ્લાસ નવસેકું ગરમ પાણી લેવાનું છે. સાથે તેમાં થોડું મધ એટલે કે 1 ચમચી મધ, સાથે અડધી ચમચી એટલે કે આઈસ્ક્રીમની અડધી ચમચી જેટલું આપણે સૂંઠ પાવડર લેવાનો છે, અને સાથે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. તે બધું મિક્સ કરી અને રોજ સવારે ઉઠીને નરણા પેટે તેમનું સેવન કરવાનું છે. પૂછો કેમ? કારણ કે જે આ જે કોમ્બિનેશન છે અને તેને કારણે આપણા જે શરીરનું લીવર મેટાબોલિઝમ છે તે ફાસ્ટ થઈ જતું હોય છે, અને તેને કારણે જ્યારે મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને તેને કારણે આપણો જે લીધેલો ખોરાક છે તેમનું ફટાફટ સારી રીતે પાચન થઈ જતું હોય છે, અને પરિણામે જે મળ જે સુકાઈ જાય અથવા તો વિકૃત મળ હોય, આંતરડામાં રહેલું જે ખરાબ મળ હોય તે ફટાફટ તે બહાર નીકળી જતું હોય છે, અને પરિણામે આપણો આંતરડા તો ચોખ્ખા થાય છે અને સાથે આપણે જે ત્રિદોષ છે તેમનું પણ સંતુલન રહેતું હોય છે. સાથે બીજો ઉપાય એટલે કે મિત્રો આપણે હરડે, આમળા અને બહેડા નો આપણે આ જે પ્રયોગ છે એટલે કે રોજ સવારે ઉઠી નરણા પેટે તે નવસેકા ગરમ પાણી સાથે પીવું જોઈએ. એટલે કે મિત્રો આ જે વસ્તુ છે તેને આપણે ત્રિફળા તરીકે ઓળખીએ છીએ. હા મિત્રો, આ ત્રણેય વસ્તુ એટલે કે આમળા, હરડે અને બહેડા ત્રણેય વસ્તુ 1 ચમચી એટલે કે સમ અવસ્થામાં લો અને સાથે તેને મિક્સ કરી અને નરણા પેટે તમને લો, કારણ કે તેનાથી આપણા શરીરમાં ત્રિદોષનું તો સંતુલન થાય છે અને તે ગમે તે પ્રકૃતિનો વ્યક્તિ લઈ શકે છે. એટલે કે વાત, પિત્ત કે કફ આ તમામ પ્રકૃતિ ધરાવતો વ્યક્તિ છે તે લઈ શકે છે. તો જરૂરથી મિત્રો તેને કારણે કે લીધેલો ખોરાક છે તેમનું પાચન થઈ જાય છે, અને પરિણામે જે વિકૃત મળ છે, ખરાબ પડી રહેલું મળ છે, આંતરડાની જે જૂની ગટર છે, જૂનો કચરો છે તે સાફ થઈ જતો હોય છે, અને પરિણામે આપણે આવતા અનેક પ્રકારના રોગોથી આપણે બચીએ છીએ. સાથે જે લોકોને કબજિયાત વધારે રહેતી હોય અથવા તો જે લોકોને ત્રિફલાનું સેવન કરે છે છતાં પણ તે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એવા લોકો માટે ખાસ કે એ લોકો હરડેનું સેવન જરૂરથી કરવું જોઈએ. કારણ કે હરડે કે જેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઇબર્સ મૂકેલા છે, અને આ જે હરડે કે જે તેમને એક આપણે એવું પણ કહીએ છીએ કે જ્યારે આપણા શરીરનો મા સમાન ઔષધ એટલે કે હરિતકી એટલે કે હરડે. જી હા મિત્રો, કે હરડેનું સેવન એટલે કે રોજ રાત્રે સૂતા પહેલા આપણે 1 ચમચી અથવા તો 2 ચમચી હરડે પાવડર નવસેકા ગરમ પાણી સાથે લેવો જોઈએ, કારણ કે તેનાથી આપણા શરીરમાં રહેલા ટોક્સિન્સ છે તે બહાર થઈ જતા હોય છે, એટલે કે બહાર ફેંકાઈ જતા હોય છે, અને પરિણામે આપણે જે ઝેરી તત્વો છે તેનાથી આપણે બચાવે છે. અને આ સમયમાં તો આપણે જાણતા કે અજાણતા હવા દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા આપણા શરીરમાં કેટલા બધા ઝેરી તત્વો જતા હોય છે. તો તેનાથી બચવા માટે પણ આ જે હરડેનો પ્રયોગ છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી આપણું પેટ તો સાફ થઈ જાય છે, એટલે કે આપણા આંતરડા તો કાચ જેવા ચોખ્ખા થાય છે, પરંતુ સાથે આવા જે આપણે જે બહારના જે કુદરતી ઝેરી તત્વો છે તેનાથી પણ આપણે તે બચાવે છે. અને અગત્યનો એ પછીનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એટલે કે 1 ગ્લાસ ગરમ પાણી લો, સાથે તેમાં 1 ચમચી સૂકા ધાણા ઉમેરો, સાથે થોડું જીરું ઉમેરો એટલે કે અડધી ચમચી જીરું ઉમેરો, અને સાથે તેમાં 15 થી 20 સૂકી કાળી દ્રાક્ષ ઉમેરો. તે બધું મિક્સ કરી રોજ રાત્રે તે તમારે પલાળી દેવાનું છે. સવારે ઉઠી મળ ત્યાગ કર્યા પછી નરણા પેટે તે તમારે તેમનું સેવન કરવાનું છે. પૂછો કેમ? કારણ કે ધાણા અને જીરું કે જેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઇબર્સ મુકાયેલા છે, સાથે દ્રાક્ષ કે જેમાં પણ ફાઇબર્સ છે,
અને જેને કારણે કે આખા દિવસ દરમિયાન જે તમે ભોજન લો છો એટલે કે જે લીધેલો ખોરાક છે તેમનું તે સરળતાથી પાચન કરી દે છે અને પરિણામે જે મળ છે તે સુકાતું નથી અને પરિણામે આપણે સવારે સડસડાટ પેટ તો સાફ આવે છે અને પરિણામે આપણા આંતરડા છે તે કાચ જેવા ચોખ્ખા રહેતા હોય છે. સાથે સાથે સૌથી શ્રેષ્ઠ એક અગત્યનો નિયમ આ પણ છે કે તમે દર અઠવાડિયે અથવા તો દર 15 દિવસે તમારે શનિવાર કે પછી રવિવારે રજા અનુસાર તમારે એરંડિયાનું સેવન કરવું જોઈએ એટલે કે એરંડ તેલ. જી હા મિત્રો, એરંડ તેલ તે આપણા જે મંદ પડી ગયેલા આંતરડા છે, સુકાઈ ગયેલા આંતરડા છે તેમાં તે લુબ્રિકેશન તે પૂરું પાડે છે એટલે કે તે અંદર ઓઇલિંગ પૂરું પાડે છે અને પરિણામે જે જૂનો કચરો છે તે તો સાફ થઈ જતો હોય છે. સાથે સાથે જે આપણે વાયુને લગતા રોગ, પિત્તને લગતા રોગ કે કફને લગતા રોગ તમામ રોગોથી આપણે તે બચાવે છે. અને મિત્રો સૌથી શ્રેષ્ઠ અને સૌથી અગત્યનો નિયમ, અને તે પણ આપણે રોજના જીવનશૈલીમાં પાડવા જેવો નિયમ એટલે કે આપણે જરૂરથી ભોજનમાં રેસાવાળા લીલા શાકભાજીને સ્થાન આપવું જોઈએ એટલે કે જેમાં પાલક, મેથી, તાંદળજો આવા તમામ શાકભાજીને આપણે સ્થાન આપવું જોઈએ કારણ કે તેનાથી તેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઈબર્સ મૂકેલા છે કે જેથી કરીને આપણું પાચન સરળતાથી થાય છે અને તે પાચનમાં હળવા પણ છે. તો જરૂરથી તેમને સ્થાન આપો. અને અગત્યનો નિયમ અને અગત્યનો સૂચન એક એ પણ છે કે આપણે મેંદાવાળી વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ તેમનો આપણે ત્યાગ કરવો જોઈએ કે જે પાચનમાં ભારે છે. તો જરૂરથી મિત્રો આ જે સૂચનો જણાવ્યા તે જરૂરથી માત્ર 2-5 દિવસ પાલન ન કરતા રોજના જીવનમાં તેમનું પાલન કરો. અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને કબજિયાતની સમસ્યા, પાચન શક્તિની સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો એ લોકો આ નિયમનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો લાંબુ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી ઉપયોગી વધુમાં વધુ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.